આજે લોગના દાખલા આવશે એટલે વ્યવસ્થિત આપણે ફરીથી એક વખત એનું વ્યવસ્થિત ગણી દઈશું બેટા, એટલે તમને બધું ખબર પડી જાય, બરાબર ને મારા દીકરાઓ? અને સાદું રૂપ આપતા પણ શીખવાડું. કામ આજના જે દાખલા ભલે આજે 3 કે 4 ગણાય, પણ 4 એવા છે જેના સાદું રૂપ આપવા માટે જ્યારે મેં દાખલા પૂછ્યા છે ત્યારે બધાએ થોડું ખોટું લખેલું, સાદું રૂપ નથી આવડતું બધાને, એટલે સાદું રૂપમાં મેક્સિમમ ભૂલો કરે છે બેટા, બરાબર? ચોપડીમાં વ્યવસ્થિત નથી આપ્યું એટલે હું તમને વ્યવસ્થિત સાદું રૂપ આપતા શીખવાડું છું, બરાબર મારા દીકરાઓ? ઓકે, એટલે ધ્યાન આપીશું મારા દીકરાઓ. ભાઈ ઇન કેસ હું એટલા માટે કહું આજે વિડીયો ચાલુ રાખો એટલે તમારે કદાચ પ્રોબ્લેમ આવે તો હું ત્યાં સ્ટોપ થઈ જાઉં, બરાબર ને? એટલે મને ખબર પડી જાય કે આનું નેટ પકડાતું નથી તો મારે ત્યાં સ્ટોપ થઈ જવાનું છે ને મારા દીકરાઓ, એટલા માટે કહું છું, બીજો કોઈ પ્રોબ્લેમ? ચલો રકમ દેખાડો, ચલો 6.12 દેખાડો નિસર્ગ બેટા. 298 કેલ્વિન તાપમાને ઓક્સિજનમાંથી ઓઝોનના પરિવર્તન એને પ્રક્રિયા આપી છે 3/O2 gives O3 માટે ડેલ્ટા G0 ગણવાનો છે. આ પરિવર્તન માટે કેપી તમને આપેલો છે 2.47 ગુણ્યા 10⁻29 ઘાત છે, બરાબર? તો જો બેટા પહેલા તો ડેલ્ટા G0 નું સૂત્ર તમને ખબર હોય તો આવડી જાય. ચલો આપણે લખાયેલું યાદ છે બેટા 6.12. જો ચેક કરો બેટા, આપણું ડેલ્ટા G0 નું સૂત્ર હતું ડેલ્ટા G0 બરાબર -2.303 RT log KP. આ એનું સૂત્ર છે બેટા, યાદ રાખીશું. સૂત્ર યાદ દેખાય છે બેટા બોર્ડ ઉપર બધાને? કમ્પ્લીટ નેટ એન્ડ ક્લીન? ઓકે ડન. જો બેટા પહેલા સૂત્ર તો દેખો બેટા, મારે અહીંયા ધ્યાન આપો, અહીંયા બોર્ડમાં દેખો. હવે તમે તમારે ત્યાં નહીં દેખશો, હું કહીશ ત્યાં જ દેખવાનું. હવે જો બેટા 2.303 R એટલે આપણને ખબર છે બેટા વાયુ અચળાંક, એની કિંમત અચળ હોય. T એટલે તાપમાન તમને આપેલું હોય. KP ની કિંમત તમને આપેલી છે, તો એનો મતલબ હું આમાં કિંમતો મૂકી દઉં, સાદું રૂપ આપી દઉં તો મને જવાબ મળી જાય કે ના મળી જાય મારા દીકરાઓ? હે ને? તો જો આપણે ચેક કરીએ બેટા, ધ્યાન આપજો. જો -2.303 R ની કિંમત અહીંયા 8.314. જો બધા યાદ રાખી દેશે બેટા, બધાને કહું છું કે જ્યારે ડેલ્ટા G0 ગણવાનો હોય ત્યારે R ની કિંમત હંમેશા 8.314 જૂલમાં લેવાની. જો કિલો જૂલમાં બધું આપેલું હોય તો આપણે શું કરો યાદ છે? ગઈકાલે દાખલા ગણ્યા એમાં આપણે કરી દીધું 10⁻³ લખી દેતા હતા બેટા. ચલો તાપમાન કેટલું આપેલું છે? 298 કેલ્વિન. તો અહીંયા લખી દો બેટા 298. ચલો ગુણ્યા log KP ની કિંમત તમને આપેલી છે. KP ની કિંમત કેટલી આપેલી છે બેટા? 2.47 ગુણ્યા, ધ્યાન આપજો, કૌંસમાં લખું છું 2.47 ગુણ્યા 10⁻29 ઘાત. બોલો આટલા સુધી ડન બધાને? ડન. ચલો બધા મને એક કામ કરી આલો, હવે બધાનું ધ્યાન મારી તરફ હોવું જોઈએ. આ હું જેટલી અંડરલાઈન કરું છું એટલાનો જ ગુણાકાર કરી આલો, એટલે એનો મતલબ 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. 5705.85. ભાઈ બધાને એવો આવે છે? યસ યસ. ચલો તો બેટા -5000. ક્રિશા બોલો ફરીથી બેટા. 785. ડન. જો આટલા સુધી તમને બધાને આવડે. હવે બધાનું તમારે બધાનું ધ્યાન હવે અહીંયા જોઈએ બેટા, ને અહીંયાથી તમે બિલકુલ ખોટો દાખલો ગણશો, મને વિશ્વાસ છે ત્યાં સુધી બધા જ બેટા. હવે દેખો બેટા, મારે આનું સાદું રૂપ આપવું છે, તો આનું સાદું રૂપ કેવી રીતે અપાય ખબર છે કોઈને બેટા? બોલો ખબર છે? ખબર હોય તો યસ, ના ખબર હોય તો હું પછી શીખવાડું. નહીં આવડતું હોય કારણ કે કદી તમે આપી જ નથી બેટા. જો હવે ધ્યાન આપો, આને બ્રેકેટ કરી દેવાનું. જો બેટા ઘાત હોય ને, ઘાત બેટા એ હંમેશા લોગમાં નિયમ છે આગળ જાય. ઘાત ક્યાં જાય બેટા? આગળ જાય. તો ચલો 10 ની કેટલી ઘાત મને કહો? -29. તો તમારે અહીંયા -29 આગળ લખી દેવા. પછી લોગમાં નિયમ છે કે આ ગુણાકાર હોય તો અહીંયા વત્તાકાર આવે, પ્લસ આવે. જો આ ગુણાકાર છે ને બેટા, તો અહીંયા શું આવી જાય? પ્લસ આવી જાય. હવે આ જતું રહ્યું, 10 ની ઘાત જતું રહી તમારી. હવે 10 ની ઘાત ગયું, આખું પદ જતું રહ્યું. એટલે તમારે 10 ની જેટલી ઘાત હોય એને આગળ લખી દો, પછી વચ્ચે શું આવી જાય બેટા? પ્લસ આવી જાય. અને ચલો આ તો મેં શીખવાડી તું નતું શીખવાડ્યું કે ચલો લોગ દેખતા શીખવાડી તું. કોનો લોગ દેખવાનો? 2.47 નો લોગ દેખો.
ચલો શું કરવાનું 2.47 નો log દેખવો હોય તો કેલ્સી ઉપર 2.47 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3558 લખી દીધું ને ટ્રુ ઓર ફોલ્સ લખી દીધા છે આ ટીક કર્યું છે એને કીધું ક્વેશ્ચન સમજ્યા તો મો પર શીખી લઈશ આને ઓકે શું થયું બેટા 0. 39 પાછળ હશે આંકડો બેટા ચાર આંકડા લખવાના 26 ઓકે ચલો ડન માં દીકરાઓ હવે જો તમારે આ બંનેનું સાદુરૂપ આપવાનું તો આ તો આપણે મેથેમેટિક્સ પ્રમાણે આવડે કે ના આવડે બેટા જો આ માઈનસ છે ના શું છે બેટા પ્લસ છે તો બે નિશાની વિરોધી હોય તો શું થાય બાદ બાકી થાય મોટામાંથી નાનું બાદ કરો એટલે શું થશે બેટા ચલો -5705.85 ઇન્ટુ ચલો માઈનસ માં જવાબ આવશે 8 બોલો 28.61 ના આખો જવાબ બોલવાનો બેટા હવે કાયદેસર આટલું બાદ કરીને બોલો હવે બીજું ભૂલી જવાનું કે તમારે 29 માંથી 60 બસ વેરી નાઇસ હવે આ બંનેનો ગુણાકાર કરી દો બેટા એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને ગુણાકાર મને કહો ચલો બોર રજા પાડી નાખું કે ખેંચી ના ખેંચી કાલ રાતે હશે કાલ ગારાવા તો કાલ રાતે ખેંચી દે બેનું કામ વધારે ના હોય એટલે અમુક જીવા મળી જાય ઉવા મળી ટાઈમે જ ખેંચી 16 32 પોઈન્ટ ભાઈ બધાને આવું આવે છે ઓકે ચલો તો જૂલ મોલ ઇન્વર્સ થઈ ગયું બેટા જો હવે આપણે ડાયા કરવા ના કીધું તો આપણે ડાયા નહીં થવાનું અહીંયા પડી રાખવાનું હા આપણે ક્યાં કીધું છે કિલો જૂલમાં શોધો મોલમાં શોધો આપણે તો ના કીધું એટલે આટલામાં જૂલ મોલ ઇન્વર્સમાં પડ્યા બોલો દાખલો આવડી ગયો અગત્યનું શું હતું કોડ જો અગત્યનું આર્યું સ્ટેપ હતું દેખ્યું બેટા પડી બધાને ખબર પછી બે લખો બેટા પેલા સમજી લો ફરી એક વખત સમજાવી દઉં છું મારા દીકરા જો તમારે શું કરવાનું આવો ને આનું પહેલા ગુણાકાર કરીને અહીંયા મૂકી દો બેટા આ જે ઘાત છે આગળ લાવી દો પ્લસ હોય તો પ્લસ માઈનસ હોય તો માઈનસ પછી આને ભૂલી જવાનું આનો લોગ દેખવાનો આનું સાદું રૂપ આપવાનું પછી ગુણાકાર કરી દો બોલો આવડી જાય કે ના આવડી જાય આવડી ગઈ ઈઝીમાં ઈઝી રીત ચલો 6.13 દેખો ચલો હડોમાં દીકરા 6.13 માં આવી જાવ ચલો શું કહે છે 6.13 બેટા નીચેની પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધવાનું છે ઊંધું આપેલું છે જો હવે એન્ટી લોગ શોધતા શીખવાનું સાદુરૂપ આપતા શીખવાડો જો અહીંયા ડેલ્ટા G0 ની કિંમત આપેલી છે બેટા -13.6 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે તો ચલો હળો આપણું સૂત્ર લખી દો હળો બેટા શું આવશે ડેલ્ટા G0 બરાબર -3.303 RT log KP આપણે અહીંયા KP શોધવાનો છે બધાનું ધ્યાન બોર્ડ તરફ બધાનું ધ્યાન એટલે સાદુરૂપ આપતા આવડી જાય બેટા ચલો આની કિંમત તમને આપેલી છે પણ આપણે કિલો જૂલમાં આપી છે આપણે શામાં લખવાની બેટા જૂલમાં લખવાની શામાં લખવાની જૂલમાં જો ચેક કરો કેટલી આપી છે 13.6 કિલો જૂલ એ પણ માઈનસ તો હું લખી દઉં -13600 થઈ જાય બેટા કે ના થઈ જાય મેં 1000 વડે ગુણી દીધા ડન ચલો -2.303 r ની કિંમત ફિક્સ 8.314 બરાબર માં દીકરાઓ ચલો તાપમાન 298 ચલો log kp એમના એમ kp શોધવું છે તો ચલો પહેલા માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય માં દીકરાઓ ચલો હવે હું આવું કરું 13600 ભાગ્યા શું થશે બેટા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 બરાબર log kp થાય તો ચલો આનું સાદુરૂપ આપીને મને લખાવે log kp બરાબર શું આવે
ચેક કરી લેશો 2.3835 આવે છે બધાને આવે છે ચલો હવે મેં તમને શું કીધું હતું બેટા log હટાવવો હોય તો એન્ટી log લેવો પડે એવું કીધું હતું કાલે બેટા log હટાવવો હોય તો શું લેવો પડે અને હવે કેવી રીતે લેવાનો બધાનું ધ્યાન અહીંયા દેખો જો પહેલા તમારે આ log ને હટાઈને kp લખી દેવાનું તો સામે આ રીતે લખી દેવાનું બેટા એન્ટી log બ્રેકેટમાં 2.3835 હવે મેં તમને કીધું કે એન્ટી log હંમેશા કોનો હોય પોઈન્ટ પછીની સંખ્યાનો યાદ આવે છે ને હવે આ બે ક્યાં જશે ચલો કોણ કહેશે બે ક્યાં જાય 10 ની 2 ઘાત થઈ જાય કેમ આપણે શીખવાડ્યું હતું બેટા કે જો આ kp બરાબર હું અહીંયા બાજુમાં લખું છું બેટા જો આ kp બરાબર એમના એમ આ બે છે એ થઈ જાય તમારી 10 ની 2 ઘાત બેટા કેટલી થઈ જાય 10 ની 2 ઘાત ડન જો અહીંયા 1 પોઈન્ટ હોય તો 10 ની 1 ઘાત 3 પોઈન્ટ હોય તો 10 ની 3 ઘાત 4 પોઈન્ટ હોય તો 10 ની 4 ઘાત 6 પોઈન્ટ હોય તો 10 ની 6 ઘાત ખબર પડી ચલો હવે એન્ટી log કેવી રીતે શોધવાનું શીખવાડો કેલ્સી પર ચલો 0.3835 ભાગ્યા 3558 વત્તા 1 ગુણ્યા e = 13 વખત હું આ સાદા કેલ્સી બધી log એન્ટી log બધું શોધીશું આ બધી શોર્ટ સ્કીમ જ બનાવી છે ને સાદા કેલ્સી માંથી શોધવાનું સારું કેલ્સી છે ખાલી 41 ના એવું ના આવે 41 પોઈન્ટ ના આવે 2 પોઈન્ટ હા શું આવે 2 પોઈન્ટ 2.41 ડન ચાલો બોલો આવડી જાય કે ના આવડી જાય સાદુરૂપ આપતા બંનેના ફોટા ખીચી લો બેટા આ બંનેના સ્ક્રીનશોટ લઈ લો મારા દીકરા સાયન્ટિફિક બીજા સાયન્ટિફિક આવે તો માં તો સાયન્ટિફિક જોડ કોઈ લઈ દઈશ અમાર તો એક જ છે તમારે તો આપશે ચલો આવડી ગયા બેટા બધાને બોલો સાદુરૂપ આપતા આવડ્યું બેટા આ બે દાખલામાં અગત્યનું હતું સાદુરૂપ બેટા બીજું તો બધું આવડે એવું જ છે બીજામાં કઈ દવ નહીં બરાબર જે હતું હા એક કોઈ વાંધો નહીં હા આવું મને કહી દેવું અગિયારમાં કયા મટીરિયલ બાકી બનાવવાના છઠ્ઠું બાકી ને બાકી થઈ ગયા પીડીએફ મોકલી દો આપણે પેલા તો આપણે આઈટમ તો આ વખતે જવાનો મેળ ના આવે ને બેટા બધા મળવા આ તો આપણે ફાયદો ચલો ડન ક્રિશા આવી ગઈ માં દીકુ ક્રિશા ભાઈ તો હવે જે દાખલો છે એને બહુ સમજવો છે મારે એટલા માટે પછી આપણે બધા સ્વાધ્યાયના દાખલા ગણીએ છીએ સર આવી ગયું ને આવી ગયું બેટા ઓકે ચલો હવે દેખો બેટા છેલ્લું ઉદાહરણ 6.14 એમાં તમને ચોપડી પ્રમાણે જોશો તો તમને કોઈને ખબર નહીં પડે પણ હું મારી રીતે તમને શીખવાડું છું બરાબર જો ચેક કરો રકમ વાંચી દો બેટા 60°C તાપમાન ટેમ્પરેચર આપેલું છે T બરાબર 60 વત્તા 273 333 કેલ્વિન ડન એટલે ધ્યાન આપો બેટા ગુણાકાર તો હું કરું કેલ્સી કરતા સ્પીડમાં ચલો બેટા જો બેટા હવે તમને આવું કીધું છે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ હવે ડાયનાઇટ્રોજન એટલે જો સમીકરણ કીધી હોય ડાયનાઇટ્રોજન N2 ટેટ્રોક્સાઇડ એટલે O4 ચલો એટલે N2O4 ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થાય છે અને આ તાપમાને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર મારે ગણવાનો છે ગણી શકાય જો બેટા આનું વિઘટન થાય તો આમાંથી મળે મને નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે બેટા NO2 મળે એના 2 મોલ મળે
જો ભાઈ બેટા હવે હું જે શીખવાડું છું ને તમારે ધ્યાન નહીં આપો તો ચોપડી પ્રમાણે કોઈને કઈ ખબર નહીં પડે મારા દીકરા. જો એને વાક્ય રચના શું કીધી છે બેટા? આ તાપમાને એક વાતાવરણ દબાણ એટલે મને પ્રેશર પી ટોટલ આપેલું છે બેટા. પી ટોટલ એક વાતાવરણ દબાણ પી ટોટલ. હવે એને કીધું 50% વિઘટન પામે. તો ચલો તમે મને સમજાવશો બેટા 50% નો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે બેટા આ એક મોલ છે, જો એ 100% વિઘટન પામે 100% તો એમાંથી મને કેટલા મોલ મળે બેટા? 2 મોલ મળે. 2 મોલ મળે. પણ મારું વિઘટન કેટલું થાય છે મારા દીકરાઓ? બોલો. 1 મોલ છે અને વિઘટન ફક્ત 50% થાય છે, તો કેટલું થાય? હા, 1 મોલ મળે. કેટલા મોલ મળે? 1 મોલ મળે, હે ને? તો એનો મતલબ હવે સમજો. હવે મારું કહેવાનું છે એ સમજે એને આ દાખલો ખબર પડે, નહીં તો એ કેમ ના આવે. હવે જો હું અહીંયાથી આને હટાવી દઉં કારણ આ તો મારે જરૂર નથી. ચલો 50% વિઘટન પામી, તો હવે બાકી કેટલા રહે આની પાસે? બાકી રહેલ મોલ, હા, એટલે 0.5 બાકી રહે. 0.5 બાકી રહે. ચલો આ બાજ કેટલા મોલ થઈ જાય? આ બાજ 1 મોલ થઈ જાય. 1 મોલ થાય કે ન થાય? થાય. ભાઈ આ ખબર પડે છે? ફરીથી કહું છું બેટા, આ જે છે ને એ જ અહીંયા સમજવાનું છે. આ દાખલામાં જેને આ ના ખબર પડે ને એને ગરબા ગાતો બે રે હે સાહેબ આ તો હું લાયા તમે ગાભા નીકળી ગયા મારા. એવું કામકાજ છે બેટા. જો ફરીથી કહી દઉં છું, એને 50% વિઘટન પામે એટલે એનો મતલબ આના 1 મોલ હોય તો આના 2 મોલ મળે. પણ ક્યારે? 100% હોય ત્યારે. પણ આને 50% કીધું તો આના 1 માંથી આ 1 જ મળે એટલે એનો મતલબ આનો અડધા મોલનું જ વિઘટન થાય. તો અડધો પડે રે અને અડધામાંથી 1 અહીંયા બની જાય. તો ચલો કુલ મોલ કેટલા થાય? મને કોઈ કહેશે કુલ મોલ કેટલા થાય? તો દેખો 0.5 વત્તા 1 બરાબર 1.5 થાય કે ન થાય? કુલ મોલ આના 0.5 અને આનો 1 થઈ ગયા. તો ચલો મને મોલ અંશ મળી જાય મારા દીકરા. મોલ અંશ ઓફ N2O4 શોધવા હોય તો આપણે ભણ્યા તે ઘટકના મોલ એટલે 0.5 ભાગ્યા કુલ મોલ થાય. ચલો શોધીને મને કહો. અને મોલ અંશ ઓફ NO2 પણ શોધીને મને કહો. એના મોલ 1 ભાગ્યા 1.5. ચલો બંનેનો જવાબ કે 0.33 આનો 0.33 અને નીચેનાનો 0.67 એટલે 67 લખી દઉં. ચલો હવે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ યાદ કરો કે પ્રેશર ઓફ મારે N2O4 શોધવું હોય તો મોલ અંશ ઓફ N2O4 ઇન્ટુ P ટોટલ કરતા હતા બેટા આપણે કે નતા કરતા? તો જો મોલ અંશ દેખી લો કેટલા? 0.33 અને દેખો P ટોટલ 1 તો જવાબ 0.33 જ આવશે બેટા. અને રીતે પ્રેશર ઓફ NO2 લઈ લઈએ બેટા તો મોલ અંશ ઓફ NO2 ઇન્ટુ P ટોટલ થઈ જાય બેટા. તો એનો મતલબ 0.67 ગુણ્યા 1 બરાબર 0.67 થશે. બોલો આટલા સુધી ખબર પડી ગઈ? હવે જો તમારી ચોપડી વાળે ભૂલ ક્યાં કરી છે ખબર? ક્રિશા, નિશિતા, હવેનો દાખલો છે ને એ સૂત્ર ક્યાંથી લાયા એ તમને ખબર નહીં પડે કારણ એ સૂત્ર પાછળના ચેપ્ટરનું છે, 7મા ચેપ્ટરનું. એટલે અત્યારે તમારે યાદ રાખી દેવાનું કારણ કે 7મું ચેપ્ટર ભણાવીશ એટલે તમને ખબર પડે કે સાહેબ ક્યાંથી લાયા છે. પણ જો તમને યાદ રાખતા શીખવાડી દઉં. જો કેપી શોધવાનો, કેપી કેવી રીતે શોધે દેખી લો બેટા. તો એના માટે હું સૂત્ર લખું છું. જો ઉપર આવે બેટા નિપજ આવે અને નીચે આવે બેટા પ્રક્રિયક આવે. શું આવે? ઉપર નિપજ અને નીચે કોણ આવે બેટા? પ્રક્રિયક. ચલો નિપજ કોણ? NO2. ચલો તો એનું દબાણ દેખો પ્રેશર ઓફ NO2 છે બેટા અને એનો જે એની સાથે સહગુણક હોય એ એની ઘાત બની જાય. યાદ રાખજો બેટા પ્રેશર ઓફ NO2 અને એનો સહગુણક હોય એની શું બની જાય બેટા? ઘાત બની જાય. હું ફરીથી કહું છું બેટા અત્યારે તમને ખબર નહીં પડે કારણ આ તમે એક્ઝેક્ટ 7મું ચેપ્ટર ભણશો ત્યારે નિયમ છે સક્રિય જથ્થાનો નિયમ.
કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. હવે તમે ભણ્યા જ નથી બેટા, ક્યાંથી ખબર પડે? હવે ચોપડી વાળા ભૂલ એવી કરશે કે આ દાખલો અહીંયા આપ્યો છે, 7મું ચેપ્ટર ભણાયા વગર. એટલે આપણે શું યાદ રાખવાનું? જો હું તમને શીખવાડી દઉં નિપજ, તો ચલો નિપજ થાય બેટા, તો લખી દો. પછી શું કરવાનું? એનો સહગુણક કેટલો છે? 2, તો એની ઘાત બનાવી દો. નીચે પ્રક્રિયક, તો પ્રક્રિયક કોણ બેટા? પ્રેશર ઓફ N2O4 થાય. ચલો એનો સહગુણક કેટલો છે? 1, તો એની ઘાત કેટલી થઈ જાય? 1 થઈ જાય કે ના થઈ જાય? હવે દેખો આ બધી વેલ્યુએશન સુધી તૈયાર છે, સાદુરૂપ આપી દો હડો બેટા. એટલે અહીંયા શું આવશે? 0.67 નો વર્ગ કરો એટલે 0.67 ગુણ્યા 67 કરો અને એને 0.33 વડે ભાગી દો. ચલો હડો, ચલો કરો. 0.67 ગુણ્યા 0.67 ભાગ્યા 0.33. 1.36 આવી ગયું? 36 કે 34? લખી દીધા. ચલો હવે શું માંગ્યું છે? ગણવાનું રકમમાં દેખાડો. મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G0 ગણાડો. સૂત્ર આવડી ગયું. શું થશે? ડેલ્ટા G0 બરાબર -2.303 RT log Kp થશે બેટા. ચલો -2.303 R એટલે 8.314. તાપમાન આપેલું છે 333 કેલ્વિન. log Kp બેટા દેખાય છે ને? બોર્ડમાં દેખી 1.36. ચલો પહેલા આટલાનું સાદુરૂપ આપી દો. પહેલા આટલાનું સાદુરૂપ આપી દો. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 333. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 333 -63.75.99 બધાને આવે છે? ચલો હવે 1.36 નો લોગ દેખી લો હેડો ફટાફટ. 1.36 નો લોગ દેખી લો હેડો બેટા. ચેક કર દો બધાને આવો જોઈએ. 0.1335. ચલો આવી જાય તો ગુણાકાર કર દો હેડો. 0.1335 ગુણ્યા 63.75.99. 0.1335 ગુણ્યા 63.75.99. 851.19 જૂલ મોલ ઇનવર્સ. ડન? ઓકે બેટા, ગણીશું બેટા. ચલો સ્વાધ્યાયમાં આવી જાવ ફટાફટ. ચલો પહેલાના જવાબો કોણ આપશે મને કહેશે હેડો. પહેલા બધા વિકલ્પો આપે છે ને, આપણે એની વાત કરી નાખીએ. ચલો પછી દાખલા બેટા. પહેલાનો જવાબ વિચારીને મને કહો. સાચો ઉત્તર પસંદ. ઉષ્માગતીય અવસ્થા વિધેય ખાલી જગ્યા રાશિ છે. ચલો અવસ્થા વિધેય કેવી રાશિ કે? અવસ્થામાં મેં તમને કીધું હતું કે તમે મૂલ્ય કેવી રીતે લાય એના ઉપર કોઈ લેવા દેવા નથી, હે ને? એટલે પથથી કેવું હોય બેટા? સ્વતંત્ર હોય. તો કયો ઓપ્શન આવશે? બી. વેરી નાઇસ. ચલો પછી બીજો દેખો. સમોષ્મી પરિસ્થિતિ હેઠળ થનાર પ્રક્રમ માટે સાચી શરત કઈ? સમોષ્મી છે, ઉષ્માનો ફેરફાર થતો નથી. તો ઉષ્માનો ફેરફાર ન થાય તો કોની કિંમત 0 થઈ જાય? ક્યુ. કારણ ઉષ્મા એટલે ક્યુ. ઉષ્માને કહીએ ઉષ્મા એટલે ક્યુ, કાર્ય એટલે ડબલ્યુ. તો ક્યુ તમારો કેવો થઈ જાય બેટા? 0 થઈ જાય. ક્યુ કેવો થઈ જાય? 0. ચલો બધા તત્વોની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં ખાલી જગ્યા હોય છે. બોલો. એટલે પ્રમાણિત અવસ્થામાં એક જ હોય, 0. શૂન્ય. વેરી નાઇસ. ચલો ચોથો. મિથેનના દહનનું ડેલ્ટા યુ મૂલ્ય -x કિલો જૂલ મોલ ઇન્વર્સ છે.
ડેલ્ટા એચ નું મૂલ્ય શું હશે? કોણ કહેશે? વ્યવસ્થિત વિચારીને જવાબ આપો. વ્યવસ્થિત વિચારો પછી જવાબ આપો. મિથેનના દહનનું ડેલ્ટા યુ નું મૂલ્ય -x કિલો જૂલ મોલ ઇનવર્સ છે, તો ડેલ્ટા એચ નું મૂલ્ય કેટલું થશે? Delta U. કેવી રીતે? કોણ કહેશે મને બેટા? સાચા તમે લેસ ધેન ડેલ્ટા યુ બિલકુલ સાચા છો, પણ કેવી રીતે? જો બેટા એનો મતલબ તમને સમજાવો. ચલો ડેલ્ટા યુ ની કિંમત તમને કેવી આપી? માઇનસ આપી. માઇનસ ક્યારે હોય? ચલો મને કોઈ કહેશે યુ માઇનસ ક્યારે હોય બેટા? એ ઉષ્મા શું કરે? ઘુમાવે. હવે ઉષ્મા ઘુમાવે તો એના કરતા એની ઉષ્મા ઓછી થાય કે વધારે થાય? ઓછી જ થવાની, એટલે લેસ ધેન જ આવવાની બેટા. ડન. જો પ્લસ હોય તો ગ્રેટર ધેન, માઇનસ હોય તો લેસ ધેન. ડન. ઓકે. ચલો હવે આ દાખલો છે. આ દાખલો મને કોઈ ગણીને આપે તો મજા આવશે. 6.5 પેલા 6.6 લઈ લી, પછી 6.5 લઈ, ઊંધું કરી. ચલો પ્રક્રિયા A વત્તા B ગીવ C વત્તા D વત્તા Q નો એન્ટ્રોપી ફેરફાર ધન છે. ચલો એન્ટ્રોપી ફેરફાર ધન ક્યારે હોય? કોણ કહેશે? ઊંચા તાપમાને શક્ય હશે, નીચા તાપમાને શક્ય હશે, કોઈ પણ તાપમાને શક્ય નથી કે કોઈ પણ તાપમાને શક્ય છે? કોઈ પણ તાપમાને શક્ય છે બેટા. આ યાદ રાખીશું આપણે. બરાબર. ડી આવશે. પ્રક્રિયા આપણે ડી કોઈ પણ તાપમાને શક્ય હશે. ડી. ડન. ચલો હવે આ દાખલો મારે ગણવો છે મારા દીકરા. ચલો કયો દાખલો કીધો છે? મિથેન, ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે તમને. બરાબર. અને CH4 ની સર્જન એન્થાલ્પી કેટલી હશે એ મારે ગણવી છે. ચલો ધ્યાન આપીશું. ક્રિશા જો એને કીધું છે બેટા મિથેન, ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજન. ચલો દહન કરો હડો બધાનું. ચલો એટલે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરો હડો. ચલો બેટા મિથેન લઈ લો તો CH4. ચલો આપણે ભણ્યા હતા O2 ની હાજરીમાં દહન થાય બેટા, તો મને શું મળશે બેટા? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે માં દીકરાઓ? મળે. ચલો બેલેન્સ કરો. કાર્બન 1 કાર્બન 1 હાઇડ્રોજન 4 એટલે 4 લાવવા માટે આપણે 2 વડે ગુણતા હતા એટલે 2 એટલે અહીંયા 2 આવે કે ના આવે? યાદ આવ્યું બેટા? ચલો આના માટે મને મૂલ્ય આપેલું છે. જો આના માટે ડેલ્ટા H1 મને આપેલો છે બેટા. ચેક કરો કેટલો આપે છે રકમમાં બેટા? 300 ને -890.3 બરાબર ને? 890.3 કિલો જૂલ મોલ ઇનવર્સ. ચલો ઓકે. આ પહેલું. ચલો પછી આપણે બધો હિસાબ કરીએ. નંબર 2 કાર્બન. ચલો કાર્બન નું ડાયોક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરું તો કાર્બન ડાયોક્સાઇડ મળશે બેટા. ચલો આના માટે મને ડેલ્ટા H2 આપેલો છે. કેટલો આપેલો છે માં રકમમાં બેટા? માઈનસ -390.5 કિલો જૂલ મોલ ઇનવર્સ. અને ત્રીજી વસ્તુ કીધી છે બેટા ડાયહાઇડ્રોજન કીધું છે ને બેટા? યસ ડાયહાઇડ્રોજન. ચલો ડાયહાઇડ્રોજન ની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ફક્ત પાણી જ મળે, બીજું કોઈ ના મળે હો બેટા. અને મેં તમને કીધું કે આ બધી એક મોલે પ્રક્રિયા કરવી હોય તો કરો, નહીં તો ચલો આને આપણે ગુણીએ. એક મોલે કરવાની કીધી હતી મેં બેટા, પ્રતિ મોલે આપેલી હોય તો. ચલો કેટલા આપેલા છે એના? માઈનસ ડેલ્ટા H3 બોલો કિંમત 285.8 હા હવે આટલું મને આપેલું છે બેટા. જો પહેલી રકમ ઉપરથી આવું બનાવતા આવડું છે અને આમાંથી મારે આની સર્જન એન્થાલ્પી ગણવી છે.
શું ગણવી છે બેટા? સર્જન એન્થાલ્પી. તો શું કરવું પડે બેટા? એને નિર્માણ કરવું છે. તો જો કાર્બન ડાયોક્સાઇડ ની તમને અહીંયાથી મળી ગઈ. જો આ પાણી છે, પાણી એની તમને અહીંયાથી મળી જશે અને આની મારે શોધવાની છે. ટોટલ તમને આપેલી છે આટલી બેટા. ડન? ખબર પડી કે ના પડી બેટા? પણ એના માટે દેખો અહીંયા પાણીના કેટલા અણુ જોઈએ બેટા? 2 અહીંયા કેટલા આપેલા છે? 1 તો શું કરવું પડે? બોલો, હવે આવડવું જોઈએ. 2 વડે ગુણવું હા, પડે. તો સમીકરણ 3 ને 2 વડે ગુણતા. તો ચલો શું થઈ જાય? સમીકરણ 4 બેટા 2H2 plus O2 gives 2H2O એટલે તમારો ડેલ્ટા H4. ચલો 2 વડે ગુણીને મને કહો હેડો બેટા કેટલો થાય છે? 570 571.6 6 ફાઇનલ ને? ઓકે, ચલો હવે ડેલ્ટા H બરાબર શું થાય? ચલો આપણે એક સૂત્ર શીખવાડી હતું બેટા, જો કોઈને યાદ આવતી હોય તો. આ બાદ પહેલી આવે બેટા નિપજોની એન્થાલ્પી, યાદ આવે તો માઈનસ કોની આવશે બેટા? પ્રક્રિયકોની એન્થાલ્પી આવશે ને? તો ચલો નિપજ કઈ? પહેલો કાર્બન ડાયોક્સાઇડ એટલે જો એન્થાલ્પી ઓફ કાર્બન ડાયોક્સાઇડ વત્તા એન્થાલ્પી ઓફ કોણ આવશે બેટા? પાણી. એમાંથી તમારે એન્થાલ્પી કોની બાદ કરવી પડે? મિથેનની બાદ કરવી પડે. જો હવે તમે કહો સાહેબ આ ઓક્સિજનની, તો જો ઓક્સિજન એ શું થઈ ગયો બેટા? પરમાણુ થઈ ગયો. અને કોઈ પણ અણુ એની સ્વતંત્ર અવસ્થામાં એની એન્થાલ્પી કેટલી હોય બેટા? 0. હમણાં હાલ જ લખીને આયા, એટલે ઓક્સિજનની ના આવે. ચલો જો હવે આ શોધવાની છે. આ તમને આપેલી છે, ચેક કરો કેટલી આપેલી છે બેટા? -890.3. ચલો કાર્બન ડાયોક્સાઇડ માટે -393.5 અને જો આની આપણે આરે લેવી પડે -571.6 અને આ મારે શોધવી છે. તો ચલો કરતા બનાવી દો હેડો. તો આવું થઈ જાય બેટા ડેલ્ટા SCH4. પહેલા મને આનો સરવાળો કહેશે કોઈ બેટા? માઈનસ 600 ના આવે ને બેટા, કારણ કે 393.5 માઈનસ 571.6 છે બેટા. તે 285 લીધા હશે મારા દીકરા. 965.1 એક જ જણ બોલો બેટા, મને સંભળાયું. 965.1 ડન. અને આ પેલ બાદ જશે એટલે પ્લસ 890.3. ચલો સાદુરૂપ આપી દો. 965.1 માંથી 890.3 બાદ કરો. -74.8 આવી ગયો જવાબ. દેખી લો હેડો. આ કાયદેસરનો MCQ આવો છે બેટા, મેં એટલા માટે ગણાયો. સ્ક્રીનશોટ લઈ લો મારી. ચલો ડન. ઓકે ચલો હવે આવી જોડો 6.7 માં દીકરા હેડો. શું કહે છે? 6.7 તમારો બોલો. રકમ વાંચો એટલે રકમ વાંચીને મને કહો હેડો. 6.7 ની રકમ વાંચીને મને કહેશે શું કરવાનું છે તે. ચલો ફટાફટ. એક પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાય છે. 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થઈ તો પ્રક્રમની યાંત્રિક ઉર્જાના તફાવતનું મૂલ્ય શોધો. ચલો આપણે કઈ આવું ભણાય તું મારા દીકરાઓ બેટા? જો પહેલું સૂત્ર યાદ અપાઈ દઉં. હા, કોક બોલ્યું. કોણ બોલ્યું? કોક બોલ્યું? હા જો બેટા આપણે પણ આંતરિક ઉર્જા ડેલ્ટા U બરાબર 6.7 બરાબર Q plus W ભણ્યા હતા બેટા, યાદ આવે છે? પણ અહીંયા તમારે રકમમાંથી નક્કી કરવો પડશે કે તમારો Q પ્લસ છે માઈનસ છે.
W પ્લસ છે માઇનસ છે અને એના માટે મેં 4 શબ્દો તમને શીખવાડ્યા હતા. ક્યારે Q પ્લસ થાય, ક્યારે Q માઇનસ થાય, ક્યારે W પ્લસ થાય, ક્યારે W માઇનસ થાય. કોણ કહેશે વિચારીને હેડો. પહેલા Q કેવો થશે? પ્લસ. વેરી નાઇસ. કેમ પ્લસ થયો? જો રેખો વાંચો બેટા, ઉષ્મા શોષે છે, મેં તમને ઉષ્માનું શોષણ થાય તો પ્લસ, ઉષ્મા મુક્ત કરે તો માઇનસ. ચાલો, W કેવો થશે? હા, મેં કીધું તું પ્રણાલી પર કાર્ય થાય તો પ્લસ, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો માઇનસ. ખબર પડી કે ના પડી? જો તમે બેટા આ પ્લસ માઇનસ ખોટા લખો તો જવાબ ખોટા થઈ જાય કે ના થઈ જાય? પ્લસ માઇનસ નું જે છે ગણિત છે. એટલે ચલો 710 701 કેવા આવશે બેટા? પ્લસ આવશે. ચલો, અને W કેટલો આપેલો છે બેટા? 394. એ કેવો આવશે? માઇનસ આવશે. હા, તો એનો મતલબ 701 માઇનસ 394. ચલો, કેટલો આવે છે? 307. ઓકે. હવે જો બેટા તમે બધા ચેક કરો, જો તમે આને માઇનસ ના લખ્યું હોત અને આને પ્લસ લખો તો તમારો જવાબ 1000 ઉપર થઈ જત કે ના થઈ જત? કા તમે બંનેનો શું કરી નાખો? સરવાળો કરી નાખો બેટા. એટલે હું ફરી કહું, નિશાન યાદ રાખવાના. ચલો, નિશાન ફરીથી એક વખત મગજમાં વિચારી દે બેટા, ફરી એક વખત યાદ કરી નાખી. ચલો, પ્રણાલી ઉષ્મા શોષે તો પ્લસ. બોલો મારી સાથે, પ્રણાલી ઉષ્મા શોષે તો પ્લસ, પ્રણાલી ઉષ્મા ગુમાવે તો માઇનસ, પ્રણાલી ઉષ્મા ગુમાવે તો માઇનસ. ચલો બીજું, પ્રણાલી પર કાર્ય થાય પ્લસ, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો માઇનસ. યાદ રહેશે? ચલો, ઓકે. જો હવે દાખલા નંબર 6.8 વિચારીને મને કહો શું કરીશું બેટા? વિચારો બધા, તમને આવડી જાય એવો છે, એકદમ ઈઝીમાં ઈઝી છે. 6.8 બેટા, એકદમ ઈઝી છે, તરત આવડી જશે. આપણે એક સૂત્ર શીખવાડ્યું હતું, એ સૂત્ર જેને આવડે એને આવડી જાય. કહેતા હો તો સૂત્ર લખી દો. Delta U plus NCERT. યસ 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 યસ, વેરી નાઇસ. યાદ છે ને? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા MGRT. ડન. ચલો, પહેલા તો આપણે બધા નક્કી કરો. ચલો, 6.8 બરાબર, પહેલા નક્કી કરો. ચલો, ડેલ્ટા NG ની કિંમત મેં સૂત્ર શીખવાડી. ડેલ્ટા NG એટલે શું શીખવાડ્યું તો યાદ છે કોઈને? જો આપણે આવું, હા, એટલે આવું લખ્યું તો આપણે યાદ છે બેટા? આપણે ગુજરાતીમાં યાદ રાખવાનું, વાયુરૂપ નિપજના કુલ મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ. જે વાયુ અવસ્થામાં હોય એટલા જ. ચલો, વાયુ અવસ્થામાં હોય અને નિપજ તરીકે હોય એવા મોલ ગણો. વાયુ અવસ્થામાં હોય, નિપજ બાજુ દેખો તો જો પહેલા N2 આવશે બેટા, આવશે N2, CO2 આવશે અને બંનેના મોલ કેટલા છે? 1 અને 1 છે. તો કેટલા થશે? 2 થશે. કેટલા થશે ભાઈ? ના ખબર પડે તો પૂછજો કે આ 2 કેમ લખ્યા? કેટલાને ખબર પડી? કોણ કહેશે? ચલો, વાયુરૂપ નિપજના મોલ મેં 2 લખ્યા બેટા. વાયુરૂપ 2 છે, N2 અને CO2 અને બંનેના આગળ 1 1 મોલ છે, તો 1 + 1 કેટલા થાય બેટા? 2. ચલો, હવે આવી જાઓ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. કેટલા આવશે? 3/2. 3/2 બેટા. નહીં થાય કે વધારે થશે? 5/2. બોમ્બ કેલરી ભાઈ, જો ભૂલ છે ચોપડીમાં, તમે સમીકરણ ઉપર દેખો બેટા, રકમમાં પહેલી લાઈન વાંચો, એમાં NH2CN સોલિડ છે એટલે નીચે ભૂલ કરી છે. સમીકરણમાં S કરી નાખો બેટા, એ સોલિડ છે, ભૂલ કરી છે. જો ઉપર સોલિડ આપ્યું છે, નીચે ગેસ લખી દીધું છે. એને દેખાય છે રકમમાં બેટા?
હા એ સોલિડ છે બેટા. ચલો એટલે કેટલા થશે બેટા? 3/2 થશે ત્રિશા બેટા. હા સર. ચલો સાદુરૂપ આપું તો લસા 2 2 દુ 4 -3 એટલે 1/2. ડન. ડન માંથી કહો. ચલો સૂત્ર કયું? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. ચલો ડેલ્ટા U આપેલો છે રકમમાં, ચેક કરો એડો. ઓવે -742.7 છે ને. હવે જો એ સામા છે કિલો જૂલ, તો આપણે કિલો જૂલ નું કિલો જૂલમાં જ રહેવા દો. ચલો આ 1/2 તો આપણે આ રહ્યો 8.314 ગુણ્યા 10 ની -3 ઘાત કરી દઈશું બેટા. હા. ચલો તાપમાન આપેલું છે, તાપમાન 298. હા 298. ચલો આ બાદનું સાદુરૂપ આપીને મને કોરડોમાં દીકરાઓ, આ બાદનું બધું સાદુરૂપ વ્યવસ્થિત આપીને કહેશે. .314 ગુણ્યા 298 ભાગ્યા 2 ભાગ્યા 1000. 1.24. ભાઈ આવે છે બધાને? હા. હા. ચલો હવે 742.7 માંથી 1.24 બાદ કરો. વેરી નાઇસ. કિલો જૂલ મોલ ઇનવર્સ કિલો જૂલમાં જ રાખીશું. બોલો દાખલા છે મજાના બેટા? હું હજુ કહું છું બેટા, આ બધા દાખલા એવા છે, ખાલી એક જ દાખલો અઘરી પડશે. કયો? પેલો હમણાં ગયો સર્જન એન્થાલ્પી વાળા, એ જ અઘરા છે. બાકીના તો બધા મજા પડી જશે તમને. એટલે તમારે પ્રેક્ટિસ શામાં વધારે કરવાની માં દીકરાઓ? સર્જન એન્થાલ્પી વાળા, હે ને? બાકી તો તમને રોકડી હનુમાન જેવા માર્ક્સ મળી જશે બધા. ચલો 9મો નથી ગણવાનો, 10મો નથી ગણવાનો, ચોકડી મારી દો. 9મો 10મો ચોકડી મારી દો. ચલો 11મો દેખો એડો. 11મો આવડી જવો જોઈએ. આના ફોટો ખીચવો છે બે, આનો ફોટો ખીચવો છે માં દીકરાઓ? ખીચી લો. ખીચી લીધો ને? હા ખીચી લીધો. હારે ખીચી લીધું. હે ખીચું લીધું કીધું હોય તોય મજા આવે બેટા, મને કઈ ખાવા મળે. હજી કહો. ચલો 6.11. વ્યવસ્થિત વિચારીને મને કહેશે શું કરીશું. કાર્બન ડાયોક્સાઇડમાં દહન એન્થાલ્પી -393.5 કિલોજૂલ મોલિનર છે. કાર્બન અને ડાયહાઇડ્રોજનમાંથી 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતી ઉષ્મા ગણો. એકદમ ઈઝી પણ તમને કન્ફ્યુઝ કરી દેવો દાખલો છે. જો બેટા પહેલા તો બધા ધ્યાન આપ. આવું થાય કે બેટા આપણે કાર્બન વત્તા ઓક્સિજન ને ભેગા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ મળે. એના માટે તમને ડેલ્ટા H આપેલો છે. કેટલો આપે છે એમાં દીકરાઓ? -393.5 કિલોજૂલ મોલ ઇનવર્સ. ડન ને માં દીકરાઓ? ડન. પણ હવે દેખો બેટા આપણી ગણતરી શું કરવાની છે, ચેક કરો માં દીકરાઓ. રકમ વાંચો નિશાળ, રકમ વાંચો. કાર્બન અને ડાયોક્સિજન માંથી 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવો છે. એટલે મારે કાર્બન ડાયોક્સાઇડ બનાવવો છે. તો એનો મતલબ હું આને ઊંધું લખી દઉં. આવું એ સાચું બને કે ના બને બેટા? આ સમીકરણ આવું લખું શું થઈ જાય? આ ડેલ્ટા H ડેશ 393.5 કિલોજૂલ મોલ ઇનવર્સ થાય કે ન થાય બેટા? જો હવે તમને શીખવા. ચલો આનું આણ્વીય દળ ગણો હળ. CO2 નું આણ્વીય દળ કેટલું? ઓકે, તો જો 44 ગ્રામ મારે CO2 મેળવવો હોય તો એ વખત ડેલ્ટા H 393.5 કિલોજૂલ મોલ ઇનવર્સ થાય કે ન થાય?
થાય બેટા? તો કેટલાય ગણવાનો છે તમારે? દેખો 35.2 ગ્રામ CO2 માટે ડેલ્ટા H કેટલો? બોલો, મળી જાય કે ના મળી જાય? તો શું થઈ જાય બેટા? ડેલ્ટા H બરાબર 393.5 ગુણ્યા 35.2 ભાગ્યા 44. 314.8. 314.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ. બોલો કેવું લાગે? મોહનથાળ. હા, ચલો એવો ને એવો મોહનથાળ બીજો હતો 6.12 માં. 6.12 માં એવો જ મોહનથાળ છે. માં એવો જ મોહનથાળ છે. હાલ જ મેં શીખવાડ્યું એવું કરો, એને બધું આવડી જાય. શું ગણવાનું છે બોલો બેટા? સમીકરણ બનાવવા. હા, તો ચલો સૂત્ર હાલ જ શીખવાડ્યું. ડેલ્ટા H બરાબર એક બાજુ નિપજોની, યાદ આવ્યો? નિપજોની કુલ એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી થશે. ચલો હડો પ્રક્રિયક અને નિપજો ચેક કરો. હડો માં દીકરા શું કીધું છે? પહેલામાં નિપજોમાં કોણ કોણ આવશે? N2O4 અને કાર્બન ડાયોક્સાઇડ. પણ કાર્બન ડાયોક્સાઇડ ના 3 મોલ છે એટલે 3 મોલ સાથે ગણતરીમાં લેવા પડશે, હે ને બેટા? એટલે આવું થશે. જો ચેક કરો માં દીકરાઓ, બધા ચેક કરો બેટા. રકમમાં આવું આપેલું છે મને. દેખો નિપજ બાજુ દેખો એટલે પહેલી એન્થાલ્પી ગણવી પડશે. કોની લેવી પડશે બેટા? N2O વત્તા 3 એન્થાલ્પી. જો 3 કેમ લીધા બેટા? ખબર પડી બધાને? કેટલાને ખબર પડી બેટા? અહીંયા મોલ છે. હા, એના મોલની આગળ ગણતરીમાં ગુણવા પડે. જો આનો 1 મોલ હતો તો 1 વડે, 3 મોલ હતા 3 વડે માઈનસ. ચલો પ્રક્રિયકમાં દેખતા જાવ હેડો. પ્રક્રિયકમાં કોણ છે? N2O4 એટલે ડેલ્ટા H N2O4 વત્તા ડેલ્ટા H કોણ છે? કાર્બન મોનોક્સાઇડ. હવે કાર્બન મોનોક્સાઇડ આગળ પણ 3 આવશે બેટા. કાર્બન મોનોક્સાઇડ આગળ 3 આવશે કે નહીં આવે? હવે રકમમાંથી વાંચી લખો કોની કોની ક્યાં આવશે તે, હે ને? ઊંધાવડી ના લખાઈ જાય જવાબમાં. ચલો પહેલી કોની આપી છે? કાર્બન મોનોક્સાઇડ ની. કેટલી આપી છે બેટા? 110. 81. એ કાર્બન મોનોક્સાઇડ ની ચેક કર. અચ્છા, મેં N2O ની કીધી. હા, N2O ની 81 સાચી. ચલો એક ક્રમમાં લખ્યું હોય તો ક્રમમાં. ચલો પહેલી 81 વત્તા 3 બ્રેકેટમાં કાર્બન ડાયોક્સાઇડ ની. કાર્બન ડાયોક્સાઇડ ની કેટલી છે? -393. ચલો માઈનસ N2O4 ની કેટલી છે માં દીકરાઓ? 9.7. ચલો અને કાર્બન મોનોક્સાઇડ ની -110. ચલો સાદુરૂપ આપો હેડો. પહેલા 3 ગુણ્યા 393 કરો બેટા. 1179. એમાં એ માઈનસ આવશે ને રે. ચલો આને સાદુરૂપ વ્યવસ્થિત આપજો. જો 81 માઈનસ કેટલા આવ્યા બેટા? 11. 1179. ચલો આ બાદ 9.7 માઈનસ 330 કરી દઉં બેટા. હા. ચલો પહેલા કૌંસનું સાદુરૂપ આપો ને આમાંથી બેટા. 1179 માં માઈનસ આવશે ને? -1098. ચલો અહીંયા માઈનસ 320.3. હવે જો આ માઈનસ માઈનસ શું થઈ જશે બેટા? પ્લસ થઈ જશે. એટલે -1098 વત્તા 320.3. એટલે ચલો 1098 માંથી 320.3 બાદ કરો.